તો જામનગરમાં ટાટ 1ના પેપર લીકના મામલે સત્યસાઈ સ્કૂલના પરીક્ષા યુનિટ 5ના સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે। તો પરીક્ષાનું કવર ખોલવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદને પગલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। તો પોલીસે સંચાલક મનીષ બુચ સામે ફરિયાદ નોંધી છે। તો પરીક્ષા પહેલા પેપરના કવર ખોલી બેદરકારી દાખવી હોવાની વ્યાપક ફરિયાદ બાદ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। તો જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે આ પેપર કાંડની સમગ્ર તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પરીક્ષા કોર્ડિનેટર પેપરનું સીલ તૂટેલું હોવાનો પણ સ્વીકાર કર્યો છે। તો સમગ્ર મામલે શિક્ષણ વિભાગને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે। તો શાળાના જવાબદાર સ્ટાફ સામે પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષાર્થીઓને ચોક્કસ ન્યાય મળશે તેવું આશ્વાસન પણ આપ્યું છે। તો આજ મુદ્દે સંવાદદાતા નથુ રામડા ફોનલાઈન પર જી નથુ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જણાવી દઉં તો ગઈકાલે ટાટ 1ની જે એક્ઝામ લેવામાં આવી હતી જેમાં જામનગરના સત્યસાઈ શાળાના કેન્દ્ર પર બ્લોક નંબર 2માં કે જે યુનિટ 5માં આવે છે તેની અંદર જે 30 સભ્યોનો જે ઉમેદવારોનો જે બ્લોક હતો તેમાં જે સ્થળ નિરીક્ષક છે જે મનીષ બુચ તરીકે સેવા આપતા હતા તેઓએ પરીક્ષા પૂર્વે જ જે પેપરનું કવર હતું તે ખોલી નાખ્યું હતું, જેને લઈને પરીક્ષા પૂર્વે જ જે ઉમેદવારો છે તેને હોબાળો કર્યો હતો અને આ જે પરીક્ષા સંચાલક જે છે તેની સામે પગલાં ભરવાની માંગણી કરી હતી। ત્યારબાદ આ બનાવને લઈને શિક્ષણ વિભાગનો કાફલો શાળા પર પહોંચ્યો હતો અને જે ઉમેદવારો છે તેમની વચ્ચે સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું અને જે શિક્ષણ વિભાગે ઉમેદવારોને પરીક્ષા આપી દેવાની સલાહ આપી હતી અને આ મામલે જરૂરી તપાસ કરવાની ખાતરી આપી હતી। ત્યારબાદ જે ઉમેદવારો 24 ઉમેદવારો હાજર હતા જે પૈકીના 17 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જ્યારે અન્ય ઉમેદવારોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો। દરમિયાન આ પરીક્ષા પૂર્ણ થયા બાદ શિક્ષણ તંત્રના બીનાબેન દવેએ છે જે શાળાના જે સત્યસાઈ સ્કૂલના જે સ્ટાફ છે કે જેઓ યુનિટ હેડ તરીકેની ભૂમિકામાં હતા તેઓની સામે સિટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદમાં તેઓએ નોંધાવ્યું હતું કે જે કર્મચારી છે તે રાજ્ય સેવક તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ તેને પેપરના સીલ તોડી નાખ્યા હોવાથી તેને સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો છે, જેને લઈને તેઓએ ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદની ગંભીરતાને લઈને જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપીને પરીક્ષા જે છે તે ગોબાચારી આચરવામાં આવી છે તેની તપાસ સોંપી દેવામાં આવી છે। હાલ આ મુદ્દો જામનગર શહેર સહિત રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। જી અંકુર। જી બિલકુલ નાથુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।